હાલતા હાલતા ગોર બાપા એમ કહેવાય છે કે ગીર દેશમાં આવી પહોંચ્યા. દિવસ આથમમાં આવ્યો છે. અઘોર વનરાયમાં આવી અને પહોંચ્યા. ક્યાંય એને ગામ જોવામાં મળતું નથી. ગોર બાપા વિચારમાં પડી ગયા. થોડેક આઘેરેક જાતા એક ચારણનો નેસ જોવામાં આવ્યો. ગોર નેસ પાસે એમ કહેવાય છે કે આવી અને પાદરમાં નાની નાની દીકરીઓ રમતી. દીકરીઓને કહેવા લાગ્યા, બહેનો આ કેનો નેસ છે? ત્યાં દીકરીઓ બોલ્યો, ગોર બાપા આ તો ચારણનો નેસ છે. ત્યારે ગોર બોલ્યા, બેટા મારે અહીં કણે રાતવાસો રોકાવું છે. આવું બ્રાહ્મણનું બોલવું સાંભળી અને 13 વર્ષની દીકરી સોમબાઈ બોલ્યા, ગોર બાપા મારા ઘેર ત્યારે પોતાના ઘરે આવી ગોરને ઢોલિયો ઢાળી દીધો. ગોર તો બેઠા છે ત્યાં તો વાલુબા ચારણ ગાયું ચારી અને ઘરે આવ્યા. ગોર બાપાને જોઈ હાથ જોડી અને વાલુબા એના પગમાં પડી ગયા. કહેવા લાગ્યા કે ધન્ય ધન્ય અમારા ભાઈ. એ ગોર મહારાજ અમારા ઘરે પધાર્યા. ગોર બાપાને ખૂબ માન આપ્યું છે. પછી ગાયું ધોઈ ગોર બાપાને સીધું સામગ્રી આપ્યા. ગોરે રસોઈ બનાવી, વારું પાણી કરી અને બેઠા છે. એટલે ગોર કહેવા લાગ્યા કે વાલા ભગત, આ સોમબાઈ તમારી દીકરી છે? વાલુભા કે આ ગોર બાપા. ત્યારે ગોર કહેવા લાગ્યા, હે વાલુભા, આ તમારી દીકરીનું ક્યાંય સગપણ કરેલું છે કે નહીં? ત્યારે વાલુબા ચારણ બોલ્યા, ગોર બાપા એનું સગપણ હજી ક્યાંય કર્યું નથી. માટે કોઈ સારું ઠેકાણું મળે તો સગપણ કરવું છે. ચારણનું બોલવું આવું સાંભળી ગોર મહારાજ બોલ્યા કે ભાઈ વાલુભા, જો મારું કેવું તમે માનો હું આપને એક વાત કરું. ત્યારે વાલુબા ચારણ કહેવા લાગ્યા, કહો કહો ગોર બાપા, જે હોય તે કહો. અને ત્યારે એ ગોર મહારાજ બોલ્યા, જો મારું કેવું તમે માનો, હું દ્વારકામાં રહું છું અને દ્વારકા નગરીમાં દામો ભગત અને કોળવો ભગત રહે છે. એટલે હું કોળવા ભગતનું હકપણ કરવા માટે નીકળ્યો છું. એટલે મારું મન આંકણે ખૂબ બંધાય છે. હે વાલુભા, તો તમે શું કહો છો? વાલુબા બોલ્યા, ગોર અમારા અહોભાગ્ય, અમારી દીકરીને જો દ્વારકા જેવું ધામ મળે. ગોરે સગપણનું નક્કી કરી દીધું. રાતવાસો ગાળી અને હવાર પીડ્યું.
અને સર્વો ઉઠ્યા. ગોર ઉઠી અને વિચાર કરવા લાગ્યા. મૃત્યુ 17 અંકો છે અને કન્યા 18 અંકી નીકળશે તો દુનિયા મારા દાંત કાઢશે, માટે વિચાર કરવો જોઈએ. ત્યારે ગોર કહેવા લાગ્યા કે ભાઈ હું સ્નાન કરી અને હમણાં આવું છું. એ ગોર નાવા હાલી નીકળ્યા. મનમાં વિચાર કરવા લાગ્યા કે હું કુએ નાવા જાઉં તો ત્યાં કણે હારા નરસી વાત સાંભળવા મળે. આવું ધારી અને ગોર બાપા કુવા પાસે નાવા બેઠા, દીકરીઓની વાટ જોવે. નાઈને ધોવે